છે ડે 2 તો ભાઈ રેડી હો ડે 2 એન્ડ અત્યારે વાગ્યા છે રાતના 2 અને અમને લાગી ગઈ છે ભૂખ. સો અત્યારે તો બહુ જ અંધારું થઈ ગયું છે. ઇન વિલેજ કોઈ જ નથી, આ વિલેજમાં કોઈ જ નથી. અમે બધા છોકરાઓ તો મળીએ આગળ. A few moments later. ભાઈ કાલ રાત્રે તો કોઈ હાલત જ નથી કે વ્લોગ ચાલુ કરીએ, કેમ કે મારા પગમાં ક્રેમ્પ આવ્યો હતો એન્ડ કોઈ હાલત જ નથી. તો હવે આજે 2 સેકન્ડ થઈ ગયો છે. આજે પ્લાન છે માંડવી બીચ જવાનો. હવે જોઈએ આગળ જઈને શું કરીએ છીએ. બાકી આજનો ડે અહીંયા જઈને કરી છે, કાલે રાત્રે ભૂલી ગયો હતો. તો ચલો મળીએ. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે છે ડે 2 એન્ડ અમે છે અત્યારે રિસોર્ટ પર ઉઠી ગયા છે. અત્યારે બહુ જ ગરમી છે, તો જોઈએ હવે શું કરીએ. અત્યારે તો પુલમાં જઈએ છીએ, થોડા રિલેક્સ થઈએ, પછી બહાર નીકળીએ ફરવા. આજે માંડવી બીચનો પ્લાન છે, તો તમને પહેલાં રિસોર્ટ બતાવી દઉં કેવો છે. આ મારી પાછળ જે બધા દેખાય છે એ બધા રૂમ્સ છે. બહુ મસ્ત રીતે ડિઝાઇન કરેલા છે એન્ડ બહુ સારા દેખાય છે. અહીંયા એક રાત્રે તમે એન્જોય કરી શકો બધા બેસીને. અમે બી કાલ રાત્રે અહીંયા જ બેઠા હતા. હવે આ જુઓ, આ પુલ છે જેમાં અત્યારે અમે બધા અંદર પડીશું, પછી ઠંડે બહાર નીકળેંગે. ક્યાં બોલતે હો ભાઈઓ? સાચી વાત છે ભાઈ. ગરમી બહુ જ છે ભાઈ, પણ હવે શું કરીએ, એન્જોય કરવા નીકળ્યા છે તો ભાઈ કરી જ લઈએ. પાણી તો જોઈને બી બીક લાગે છે કે ગરમ હશે કે ઠંડુ, પણ જોઈએ હવે આગળ શું થાય. ભાઈ रेडी होके हम गाड़ी में बैठ गए मांडवी के लिए. मांडवी निकले और अब ये देखो ये सब खा रहे हैं. ये चॉकलेट खा रहा है, मैं भी चॉकलेट खाऊंगा. क्रिस्टल गाइस અમે પહોંચી ગયા છીએ માંડવી બીચ પર અને આ 6 સિટી બી રાઇડ્સ કરી રહ્યા છે. જો આ બધા બાઇક ઉપર બેઠા. ગાઈસ અમે પહોંચી ગયા છીએ માંડવી બીચ પર. कैसा लगा भाई? बहुत अच्छा है. ऐसा लग रहा है बंदी को लेके आ सकते हैं. आना चाहिए. हाँ, और बहुत अच्छा लोकेशन है. टाइम स्पेंड हो जाए. 6-7 घंटे का टाइम लेके आओ अपने फैमिली के साथ, फ्रेंड के साथ और किसी और के साथ. बहुत मज़ा आता है. देखो ये लोकेशन देखो आप, ये देखो ये गाइस ભૂખ બહુ લાગી છે. ડિનર કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો અહીંયા અમે ઉભા રહ્યા છે વિલિયમ જોન્સમાં. આ બધા ખાઈ રહ્યા છે જો. એન્ડ હવે અહીંયાથી અમે જઈશું પાછા રિસોર્ટ ઉપર. તો રિસોર્ટ પર જઈને જોઈએ શું કરીએ. આજે બી નીકળીશું શાયદ એડવેન્ચર માટે. બધા બહુ થાકી ગયા છે, તો પછી જોઈએ મળીએ.